અબડાસા તાલુકાના સાયરાવાડી વિસ્તારમાં ભીમજી થાવર મહેશ્વરીના ખેતરનો મામલો। અબડાસા તાલુકાના સાયરાવાડી વિસ્તારમાં આવેલ ભીમજી થાવર મહેશ્વરીનું ખેતર અમુક માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી દેવામાં આવ્યું છે। ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે, જે ખેતર કબજો કરવા માટે આવેલ માણસને એકનો બીજો ખેતર બતાવવામાં આવ્યું હતું। આ ખેતર ડોનના નામથી ઓળખાય છે, જે 40 વર્ષથી સરકારે ભીમજીભાઈ મહેશ્વરીને સોંપ્યું હતું। આ ખેતરમાં તે પોતાનું ગુજરાન ચલાવે છે। અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરીને બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે તે તદ્દન ખોટા છે। સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવે છે એ જગ્યા તદ્દન ખોટી જોવા મળી રહી છે। જે જમીન દોણ તરીકે ઓળખાય છે એ જમીન ભીમજીભાઈ થાવર મહેશ્વરીની છે। જે અધિકારીએ જમીનની ફેરબદલી કરી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર તેમજ કોઈપણ સરકારી અધિકારી મારી જમીનની ફેરબદલી કરી હશે તે અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય મળે એવી મારી માંગ છે। ખેડૂતે દરેક કચેરી અરજીઓ કરી છે, તેમ છતાં હજી સુધી સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી। 1982માં જમીનની નાયબ કલેક્ટર શ્રી દ્વારા હુકમથી આ જમીન ખેડૂતોને મળેલ છે, ત્યાંથી આ ખેતરમાંથી ખેડૂતના નામે થઈ અને 7/12/8 આ નીકળેલ એવી ખેડૂતોની માંગ છે અને જો ન્યાય નહીં મળે તો ગાંધી માર્ગ અપનાવશો એવું ખેડૂતોએ જણાવ્યું હતું। આ ગામના અનેક ખેડૂતોની આવી જ સમસ્યાઓ જોવા મળી છે। જો આ પ્રશ્ન તાત્કાલિક હલ થાય એવી ખેડૂતોની માંગ છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। एडा जमीन आके चेता मिल रही हुई पहला 82 साल में तो की ना मिली अड्डी सुधी 82 साल में मिले समय चौको मैं हाँ अमुक है कि जो हो को मोन की दिनो आयो असा जो वने पे ना मिलो बराबर ने असा यो केती सर्वे नंबर से खबर न मंजूर थी ले डोय कड़ी खबर पण आई के अधिकारी वटे को आड़ी अर्जी क्या मांग क्या ना हां मांग तो ई मेड़े भेगा जई बरोबर तो आजड़ा कितना ते हुंदा खीड़ू जो ज्या के जमीन नाय में लई असा समझीनो 3 जणे वटे कब्जो ना बाकी मेणी टेनी कब्जो है एनी सतवारो नती ने करे नाठ नती ने करे सतवारो नती ने को एनी कब्जो है तेनी सतवारो नती ने करे असा जो कब्जो पना ने असा खबर पने केती है से ना आई सती है तो जमीन आज केती हुंदी खबर है केती हुंदी एडी की ई ना खबर हो ने माथा पारे मानसो वाटा माथा दिए वाटा बोला हां मैं श्री अर्जुन खेराज गांव शहरा सन 1982 साल में वो बापा जे नाले जमीन मौजूद थियल हुई ये असा की सरकार के मांगनी है असा के कायदेसर करे अने जा पूरा पूरा जो दस्तावेज है ये असा मिलना था 7/12/8 निकरे नती निकरे ताई के अधिकारी क्या के तालुके में मामलदार में कलेक्टर के एड़ो अर्जी क्या ना हां ये तो चालू है ना तई कोर था फिर वो वाली तारीख दी रही है बरोबर कोरोना नो आज वसंदार गाम के आज गाम सारे सारो आज कोरवा आने जमीन जो की 7/12 निकले नहीं बरोबर हक पात्र मिली वहां हां मिली है कितना वारी जमीन खेड़ो था जमीन 40 वारी है એટલે ગામ में एड़े कितनी जमीन होनी एडी जमीन नहीं गत्यानी जी आके मिले कि बेवो एड़ो ना मिले एड़ा ब्या पे बेव की तकलीफ एड़ी आके तकलीफ बेई की नहीं पड़ा ये मिले ज नहीं कोई पंचायत में जो दाद ने 7/12 निकले तो मेड खाए गाल निकल कोई मेड गाल नहीं जाए ए केडा केडा वेवा अरे हेडा मेड़े फिरिए कोरजा था हरिए वञो खा वञो बंद वञो काय कोठरे कोरजा ताई आई तो थई वेंदी थे जो की संतो खबे 40 वाली दिया वडे के चों ई चोंदा थई वेंदी आजी थी दी केड़ी कढे बोला मारू नाम खीमजी भीमजी महेश्वरी गाम सायरा तालुका अबड़ासा अबड़ासा तालुकाना सायरा वाड़ी विस्तारमां आवेल जमीन भीमजी थावरનું ખેતર અમુક માથાભારે માણસો દ્વારા બીજા માણસોને ખેતર વેચી નાખ્યું છે। ખરેખર આ ખેતર ભીમજી થાવર મહેશ્વરીનું છે, જે ખેતરનો કબજો કરવા માટે આવેલ માણસને એક ખેતરના બદલે બીજું ખેતર બતાવવામાં આવ્યું છે। આ ખેતર ડોણ 40 વર્ષથી સરકાર અમને સોંપ્યું છે। આ ખેતરમાં હું મારા છોકરાઓનું રોજી રોટલો ચલાવું છું। અમુક માથાભારે માણસો જે જમીન ઉપર કબજો કરી બેઠા છે, જે સર્વે નંબર બતાવવામાં આવે છે એ તદ્દન ખોટું છે। સીટમાં જે સર્વે નંબર બેસાડવામાં આવ્યું છે એ જગ્યાએ તદ્દન ખોટી છે। જે મારી જમીન છે એ ડોણ છે। જે અધિકારી આ
જમીનની ફેરબદલી કરી છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે. આ જમીનમાં ફેરબદલી જમીનમાં ફેરબદલી કયા ખાતાએ કરી છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મામલેદાર, નાયબ કલેક્ટર કે કચ્છ કલેક્ટર? એની તદ્દન તપાસ થાય એવી મારી માંગ છે અને મને ન્યાય મળે. હું દરેક કચેરીએ અરજીઓ કરી છે, તેમ છતાં હજી સુધી મને સંતોષકારક ન્યાય અને જવાબ મળ્યો નથી. મને 1982માં આ જમીનનો નાયબ કલેક્ટર શ્રીનો હુકમથી આ જમીન મળેલ છે. ત્યારથી આ ખેતર હું ગુજરાન ચલાવું છું. મને ન્યાય મળે એવી આશા રાખું છું. આ ખેતર મારા નામે થાય અને 7/12 નીકળે. જો ન્યાય નહીં મળે તો આ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશ. છૂટકે મારે મીડિયાનો આ સહારો લેવો પડ્યો છે.